કેટલી એક્સાઇટમેન્ટ છે 2024ની નવરાત્રીની તમારા અંદર? રોજ એક્સરસાઇઝ અને ઓમકાર, ચા, કોફી અને આઈસ્ક્રીમ પણ તમે કહી શકો, પણ એને રૂમ ટેમ્પરેચર. એટલે જે વખતે વાયોલિન બહુ વગર વાગશે ને એ વખતે અમે સ્પ્લિટ થઈશું. કે આ વખતે 2 થી 3 ડીજે મારા સ્ટુડિયોમાં મંડળી ગરબાના આર્ટિસ્ટોને બોલાવીને રેકોર્ડિંગ કરાયું છે. નવ નવ નોરતે ઘેલો કીધો, માથે માનો ગરબો લીધો, કંકુ ને ચોખા લીધા, દીવડા મેં 10 કીધા, જાણે પૂનમનો ચાંદો લીધો, હે મને ઘેલો કીધો, હે મને ઘેલો કીધો. હેલો ગુજરાતના તમારા પોતાના રેડિયો સ્ટેશન ટોપ એફએમ પર હું છું આરજે કિરણ તમારી સાથે, અને શો ચાલી રહ્યો છે બોલિવૂડ બાલ્કની. નવરાત્રી ઇઝ જસ્ટ અરાઉન્ડ ધી કોર્નર એન્ડ ટુડે વી હેવ સમવન વેરી સ્પેશિયલ વિથ અસ, સમીર રાવલ સર, જે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે, જે મ્યુઝિક ડિરેક્ટર છે, કમ્પોઝર છે, મ્યુઝિશિયન છે, સિંગર છે, એમનું પોતાનું ઓર્કેસ્ટ્રા છે, સ્ટુડિયો છે, ફર્સ્ટ ડિજિટલ સ્ટુડિયો એમનું રહેલું છે, એન્ડ વર્લ્ડ વાઇડ 4000થી પણ વધારે શોઝ એમને કરેલા છે. 45+ યરથી એ કામ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં. સર, વેલકમ, ટોપ એફએમ પર તમારું સ્વાગત છે. કેટલી એક્સાઇટમેન્ટ છે 2024ની નવરાત્રીની તમારા અંદર? પ્લીઝ લેટ અસ નો સમથિંગ મોર અબાઉટ યુ. પહેલાં તો થેન્ક્સ ટોપ એફએમમાં મને બોલાવવા બદલ, અને સૌ દર્શક મિત્રો અને શ્રોતા મિત્રોને નમસ્તે. અને માતાજીની અસીમ કૃપા રહી છે મારી ઉપર ને દરેક આર્ટિસ્ટ ઉપર. અમે જ્યારે સ્ટેજ ઉપર ચડીએ ને ત્યારે જે અનુભવ હોય ને એ આખો અલગ જ હોય છે, અને એ દિવ્ય અનુભવ જે 10 દિવસ થાય છે ને એ આખા વર્ષ દરમિયાન પણ નથી થતો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એકદમ એક્સાઇટ છીએ. લોકોને આજે કેવું છે કે દ્રશ્ય શ્રાવ્ય એટલે જોવું ગમે, ઓડિયો વિઝ્યુઅલ એવું, કારણ કે અમે સ્ટેજ ઉપર હોઈએ છીએ, ઘણીવાર ઓછામાં ઓછું 15-20 હજારનું ક્રાઉડ હોય, અને અમે 6 ફૂટના સ્ટેજ ઉપરથી આમ જોઈએ છીએ, અને એ વખતે જે અનુભવ થાય છે, પ્લસ આટલી બધી આંખો આપણને પણ જ્યારે જોઈ રહી હોય ત્યારે અમે પણ એ મૂડમાં રહીએ છીએ. અને અમુક અમારા ફેન ફોલોવર્સને બધા હોય છે એ કાયમ આવતા હોય અને ફરમાઈશો કરતા હોય, તો એ જે માહોલ ને બધું એક્સાઇટમેન્ટ છે ને એ આમ અમે હવે થનગની રહ્યા છે કે ક્યારે 3જી તારીખ આવે અને ક્યારે ગરબા શરૂ થાય. એવરી યર કંઈક ને કંઈક નવું ટ્રેન્ડમાં આવી રહ્યું છે. સર, જેમ તમે હમણાં કોસ્ચ્યુમની અને આઉટફિટની વાત કરી, તો એમાં એવરી યર તમે કંઈક નવા ચેન્જીસ લાવો છો અને કંઈક નવું તમારા તરફથી જોવા મળે છે. કેવી રીતે તૈયારી કરો છો તમે? આમ તો અમે ગરબા પણ છે ને સ્ટેજ ઉપર ટ્રેડિશનલ આપીએ છીએ. હું એક પણ ફિલ્મનું ગીત નથી વગાડતો કે ફિલ્મ આધારિત કોઈ પણ નહીં. હું પોતે સિન્થેસાઇઝર વગાડું છું. એમાં જે ટોન પણ છે એ રાવણથ્થો, જોડિયા પાવા, ફ્લ્યુટ, સિતાર, સંતૂર, એ આપણા ઇન્ડિયન ટોન છે એ પ્રમાણે, કારણ કે અમે છે ને ટ્રેડિશનલને વળગી રહીએ છીએ એકદમ. અને પ્લસ 70% મારા ગરબા હોય છે કમ્પોઝ કરેલા, અને 30% આપણા જનરલ ગરબા હોય છે, અને મને ફરમાઈશ પણ આવતી હોય છે. એટલે જેમ ગરબામાં ટ્રેડિશનાલિટી છે એવું અમારા ડ્રેસમાં પણ છે. સર, આ ક્વેશ્ચન માટે હું બહુ ક્યુરિયસ હતી કે આવી રીતે સ્ટેજ પર જતા પહેલા, પરફોર્મન્સ પહેલા તમે કોઈ હેલ્થ નું ધ્યાન રાખો છો? કોઈ ડાઇટ પ્લાન એવું કંઈક હોય છે, યા ફિર નોર્મલ જેમ દાળ ભાત શાક રોટલી એવું ચાલે છે એવી રીતે જ? એના માટે ડાયટમાં બહુ જ ધ્યાન રાખીએ છીએ. તળેલું ઓછું ખાવાનું, દાળ ભાત ખીચડી લાઇટ વસ્તુઓ ખાવાની એ પ્રમાણે રાખીએ છીએ. પ્લસ રોજ એક્સરસાઇઝ અને ઓમકાર. ઓમકાર ગાયકો માટે બહુ જરૂરી છે. પ્લસ અનુલોમ વિલોમ, બરાબર, અને થોડી લાઇટ એક્સરસાઇઝ કરીએ છીએ. ગરમ પાણીના કોગળા બને એટલું વધારે કરીએ છીએ. પ્લસ રાત્રે સૂતી વખતે મેં હળદર ને મધ એનું પેસ્ટ બનાવીને ચાટીને સૂઈ જઈએ છીએ. એટલે ગળામાં કોઈ ખરાશ હોય કે કંઈ પણ ઇન્ફેક્શન હોય તો એ સવારના તમને ક્યોર થઈ જાય છે. અને એના સિવાય વધારે ગળું બેસી ગયું હોય તો ખરાબ હોય તો અમે ઘી થોડું ગરમ કરી અને 1 ચમચી પી લેતા હોઈએ છીએ. એનાથી 4 કલાક માટે ઇટ્સ એ દેશી સ્ટેરોઇડ, તમારું ગળું ખોલી નાખે. એટલે ભગવાનની દયાથી આવું બહુ બનતું નથી, પણ આ બધા પ્રયોગો અમુક અમારે કરવા પડે છે. પ્લસ કેવું છે કે ચા, કોફી અને આઈસ્ક્રીમ પણ તમે ખાઈ શકો, પણ એને રૂમ ટેમ્પરેચરમાં. એકદમ ગરમ કોઈ વસ્તુ કે એકદમ ઠંડી વસ્તુ તમે ના લો, જેનાથી ગળાને અસર થાય, અને પૂરતી ઊંઘ લો. સર, તમારી વાઈફ સાથેનું કામનું તમારું એક્સપિરિયન્સ કેવું રહ્યું છે? યુઝ્યુઅલી આ એક ટિપિકલ વસ્તુ છે કે સાંભળતા હોઈએ છીએ આપણે કે
વાઈફથી દૂર રહીએ, ચલો ઓફિસમાં છીએ તો શાંતિ છે, એ ઘરે છે, વાઈફ મમ્મીના ત્યાં જાય છે, શાંતિ છે, મજા છે, પણ તમે કામ સાથે કરો છો, કામ પણ સાથે, ઘરે પણ સાથે. સર, માના મેમ સાથે કામ કરવાનું એક્સપિરિયન્સ કેવું રહ્યું છે, એમના વિશે કંઈક શેર કરો અમારી સાથે. માના એકચ્યુઅલી મારી સ્ટુડન્ટ હતી, મારી પાસે ગિટાર શીખવા આવતી હતી, એમાં મારો પ્રેમ સંબંધ થયો. વાવ. અને પછી ધીરે ધીરે મારા ક્લાસમાં એ પાર્ટનર બની, મારા મ્યુઝિક ક્લાસ હતા. પછી એ વખતે મારું રેકોર્ડિંગ, સિરિયલો, ફિલ્મો ચાલુ થઈ, એટલે મેં એને એમ કીધું હવે તું ક્લાસ હેન્ડલ કર અને હું બહારનું કરું. પછી શોમાં તો શી ઇઝ વેરી શાય, એટલે બહુ બહાર આવે નહીં, અને બહાર પણ ઘણીવાર વગાડવાનું કહું તો ના પાડે. પછી મેં એને બહુ ઇન્સિસ્ટ કર્યું અને ઓર્કેસ્ટ્રામાં એને ડેબ્યુ કરાવ્યું. અને અમારું એ ડેબ્યુ હતું આફ્રિકા, કેનિયામાં, એટલે નૈરોબીમાં. અને ત્યાં ગિટાર લઈને સ્ટેજની સામે પહેલી વાર ઊભી રહી. તો એવી રીતે પ્લસ એક વખત એવું થયું કે એક અમારે સિંગરને જિંગલ ગવડાવવાની હતી, થોડો બેઝ અવાજ, એનો માનાનો અવાજ પણ ઉષા ઉત્તુપ ને એ ટાઈપનો છે, બેઝ ઇલા અરુણ જેવો. તો એ સિંગરને કંઈક બહાર જવાનું થયું અને ક્લાયન્ટ કે મારે જિંગલ તાત્કાલિક જોઈએ જ. એટલે મેં માનાને કીધું તું સ્ક્રેચ ગા. કે મેં તો કોઈ દિવસ જિંદગી ગાયું નથી, મેં કોઈ ટ્રાય કર. અને એણે ગાયું માઇકમાં, અને આખો અવાજ જુદો, અને સંગીતની જાણકાર તો હતી. મેં કહ્યું તું તો બહુ સરસ ગાય છે. એટલે પછી એને મેં એનું આલ્બમ બનાવ્યું. પછી સ્ટેજ ઉપર એને ગાવાનું શરૂ કર્યું. તો પહેલાં તો રીસર એનું માઇક આમ ધ્રુજે, પણ પછી ધીરે અત્યારે તો ફૂલ કોન્ફિડન્સથી, અને એ જ આમ ગાવાનું શરૂ કરે તો ખેલૈયાઓ આમ ગરબા કરતો આમ ફરીને સ્ટેજ બાજુ જુએ કે આ કોણ ગઈ રહ્યું છે આખું. હમણાં હિન્દી ફિલ્મ આવી રહી છે અમારી અસલી ક્રિકેટ, એમાં એણે હમણાં આખો ગુજરાતી લેટેસ્ટ ગરબો ગાયો. અને પછી ધીરે ધીરે અમે લોકોએ એ મને આસિસ્ટ કરતી ગઈ, અને પછી મારી પાસે કામ વધતું ગયું. એટલે એવું આવ્યું એક વખત કે મારે ટાઈમ નહોતો ને મારે ગીતો ફિલ્મના આવ્યા ને કમ્પોઝ કરવા પડે એવા હતા. તો એ રાઇમ્સને બધું કરતી હતી. એટલે મેં એનું કીધું મારે ટાઈમ નથી, તો આ ફિલ્મનું ગીત તું કરે કમ્પોઝ. અને એણે સરસ કમ્પોઝ કર્યું. મેં કહું આપણે બંને સાથે જ બનાવીએ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી, એમ સમીર માના. એટલે અમે 2012થી સમીર માના કર્યું, અને ત્યારથી અર્બન ફિલ્મોનો યુગ આવ્યો. અને અમે પહેલી ફિલ્મ કરી વિસ્કી ઇઝ રિસ્કી. ત્યાર પછી અમે આજ સુધી પેરિંગ પછી 70 ફિલ્મો કરી, અને ભારતની 10 ભાષામાં. હવે અમારું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવી રહ્યું છે કે દુનિયાનું પહેલું હસબન્ડ વાઇફ કપલ કે જેણે 10 ભાષાની ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ગુજરાતી પછી અમે હાઈએસ્ટ કમ તમિલ ભાષામાં કર્યું છે. અને મેં તમને કીધું એમ એ ઇન્ડિયાની પહેલી બેઝ ગિટારિસ્ટ પણ છે. એટલે અત્યારે અમે બંને જણા સાથે કામ કરીએ છીએ. એ કેવું કહેવાય કે તમે વાયોલિન જોયું હશે તો વાયોલિન બો વગર ના વાગે. એટલે જે વખતે વાયોલિન બો વગર વાગશે ને એ વખતે અમે સ્પ્લિટ થઈશું. ત્યાં સુધી અમે સાથે વાવ, ધેટ્સ સો ક્યુટ, ધેટ્સ સો અમેઝિંગ. સર, બહુ જ સરસ એક્ઝામ્પલ તમે આપ્યું છે. સર, હવે નવરાત્રી બસ આવી ગઈ છે, તો પ્રેક્ટિસની કોઈ અલગ પ્રોસેસ તમે ફોલો કરો છો? એવરી યર નવરાત્રી પહેલાં તમે કોઈ પ્રેક્ટિસ કરો છો કે આ સોંગ વાગવા જોઈએ, પછી સ્પેશિયલ ફરમાઈશ આવતી હોય છે જેમ તમે કીધું સ્ટેજમાંથી, તો સૌથી વધારે કયા સોંગની ફરમાઈશ આવતી હોય છે? હવે જનરલી તમને યુ વિલ બી સરપ્રાઈઝ કે છેલ્લા 18 વર્ષથી મારું ગ્રુપ બદલાયું જ નથી. ના સિંગર, ના ઢોલી, ના કોઈ. એટલે અમારું ગ્રુપ કેવું છે, એક ફેમિલી જેવું છે. અમે જ્યારે પણ મળીએ ને ત્યારે અમે એક એન્જોય કરવા, ધીંગા મસ્તી, ધમાલ, અને એકદમ ફેમિલી જેમ રહીએ છીએ. કોઈને કંઈ ખોટું ના લાગે, કોઈ આ છે, બધા હસતા હસતા અમે કામ કરીએ. પ્લસ આ જ બધા આર્ટિસ્ટો મારા રેકોર્ડિંગમાં પણ વગાડે છે. એટલે આખા વર્ષ દરમિયાન અમે મળતા હોઈએ છીએ. પ્લસ કાર્યક્રમો પણ ચાલે. કોઈક વખતે એવા નવા ગીત કે કોઈ આવે તો ભેગા થઈને રિહર્સલ કરીએ. નવરાત્રિ પહેલાં અમે 4-5 દિવસ એ આર્ટિસ્ટોને, સિંગરોને બોલાવીને કરીએ. પછી 2 દિવસ અમે વિથ ધ ફૂલ ઓર્કેસ્ટ્રા કરીએ. કારણ કે રનિંગ અમારા પ્રોગ્રામ ચાલતા હોય એટલે અમારે બહુ જરૂર ના પડે. કોઈ નવી વસ્તુ લાયા હોઈએ તો જ અમે કરીએ છીએ. અને નવા મારા કમ્પોઝ કરેલા ઘણા ગરબા બીજા ગ્રુપો પણ ગાય છે. અને એમાં મારો જે હિટ ગરબા છે એમાં એક છે પાટે પધારો ગણેશ, બીજું છે માડી તારું ઝાંઝર ઝણક્યું, ત્રીજું છે જામી નોરતાની રાત, ચોથું છે અલી સૈયરું, અને ખાસ હું જે ગાઉં છું એ 9 નોરતે ઘેલો કીધો. એ આ જે ગરબા છે એ ગરબા એવા પોપ્યુલર છે
કે લોકો જોર જોરથી ફિલ્મની ગીતોની જેમ મને ફરમાઈશ કરે છે અને મારું લગભગ 400 જણનું ફેન ફોલોવર્સ છે. જ્યાં જ્યાં મારા રાજપથ, કર્ણાવતી, જ્યાં જ્યાં મારા ગરબા હોય ત્યાં સ્ટેજની આગળ આવે છે બાકાયદે ટિકિટ લઈને, અને એ લોકો ફરમાઈશ કરે કે સમીરભાઈ 9-9 નોરતે વગાડો. ત્યારે એ વખતે જે આનંદ થાય ને આપણને, એટલે એ આખો આનંદ આખો જુદો છે. એટલે એની એક મજા જુદી છે. અને એ બાને લોકોને અમે નવા ગરબા પણ આપીએ છીએ. અને આપણા જે ટ્રેડિશનલ ગરબા તો છે જ, પણ એક લોકોને એ પણ હોય છે કે આ વખતે સમીરભાઈ શું લાયા, નવી વસ્તુ નવું શું આવ્યું. એટલે એ એક મજા છે અને એક્સાઇટમેન્ટ જે રહે છે, ઘણી મજા. સર, લાસ્ટ થિંગ, તમે અમારા લિસનર્સને, જે સાંભળી રહ્યા છે, જે ખેલૈયાઓ છે, એમને કંઈક નવરાત્રી વિશે કંઈક ટિપ્સ આપવા માંગશો કે સજેસ્ટ કરવા માંગશો, કે તમારા તરફથી કંઈ પણ તમે અમારા લિસનર્સને કહેવા માંગો છો? ના, આ વખતે બીજું એક તમને કહું કે આ વખતે મેજોરિટી છે ને મંડળી ગરબા આવ્યા છે. એટલે એ એકદમ પ્યોર ટ્રેડિશનલ છે, બરોબર. એટલે આજનું યંગસ્ટર પણ ટ્રેડિશનલ બાજુ વળી રહ્યું છે. બહુ સરસ વસ્તુ છે, બરોબર. એટલે એને લીધે શું થયું કે મંડળી ગરબાને લીધે આપણી જે ભાતીગળ સંસ્કૃતિ છે ને એ લોકોને ખબર પડવા માંડી. બીજું એનાથી હાઇલાઇટ કહું કે આ વખતે 2 થી 3 ડીજે મારા સ્ટુડિયોમાં મંડળી ગરબાના આર્ટિસ્ટોને બોલાવીને રેકોર્ડિંગ કરાયું છે, અને ડીજે મંડળી ગરબા વગાડશે. ઇટ્સ અ હાઇલાઇટ ઓફ ધ નવરાત્રી, કે આવું તો આપણે સાંભળ્યું ના હોય કે ડીજે અને પ્લસ મંડળી. તો આ વસ્તુ આખી જે છે ને એ પણ એક્સાઇટિંગ, યુનિક છે ને એક્સાઇટિંગ છે. લોકોને પણ આ વખતે બહુ જ આયોજનો છે, અને દરેક ખેલૈયાને એમ કર્યું કે મન મૂકી અને તમે ઝૂમો, કારણ કે વર્ષમાં કાયમ આ વસ્તુ થતી નથી. વર્ષમાં એકવાર આવે ને તો એને તમે મનાવો અને એને તમે આનંદથી, ઉમળકાથી, એને ઉત્સાહથી તમે એને વધાવો. અને માતાજીનું આગમન એવું થાય કે આપણે માતાજીની જોડે જાણે ગરબા કરતા હોઈએ ને, તમે સ્વગત તમારી જાતને એવું કરશો કે ભાઈ માતાજીને આહવાન આપીએ છીએ, માતાજી આવ્યા અને આપણે પણ જોડે ગરબા કરીએ, તો તમારામાં એક જે અંદરથી અલગ ડિવાઇન એનર્જી ફીલ થાય છે, એનર્જી આવી જશે ને, એ આખી અલગ છે. બસ કોઈ વાઇસીસ કે એવું ના કરો. તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર હો ને, તે ગ્રાઉન્ડ છે ને એક પવિત્ર છે. અને મને આશા છે કે આ વખતની નવરાત્રી ઝૂમી નાચીને કરો. જેમ મારું એક ગીત છે, જામી નોરતાની રાત સરખી સૈયરોને સાથ, ઢોલ નગારા ને શરણાયુ વાગે, હે જો થાકે ના ચરણો કે હાથ, જામી નોરતાની રાત સરખી સૈયરોને સાથ. પછી આપણે નવરાત્રી વિશે કહીએ તો નવ નવ નોરતે ઘેલો કીધો, માથે માનો ગરબો લીધો, કંકુ ને ચોખા લીધા, દીવડા મેં 10 કીધા, જાણે પૂનમનો ચાંદો લીધો, હે મને ઘેલો કીધો, હે મને ઘેલો કીધો, નવ નવ નોરતે ઘેલો કીધો, માથે માનો ગરબો લીધો. અને છેલ્લે આ સુંદર અવસર આવ્યો છે, તો અવસર ઉપર આ વખતે એક ગરબો બનાવ્યો છે. અવસર આવ્યો આંગણીએ, ઘેલા થઈ તમે ગાઓ, અંબાના આવ્યા નવરાતા, અંબાના આવ્યા નવરાતા, તમે ગરબો ખૂબ ગજાવો. અવસર આવ્યો 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 આવ્યો. થેન્ક યુ. વાવ, ધેટ્સ સો અમેઝિંગ. આખા સ્ટુડિયોમાં વાઇબ થઈ ગઈ છે. એન્ડ નાઉ આઈ ઓલ્સો કાન્ટ વેઇટ ફોર ધ નવરાત્રી. એમ બી 4-5 દિવસ રહી ગયા છે. શ્યોર સર, ઇટ વુડ બી ઓનર ફોર મી. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ સો મચ. તમે આટલી બધી ટિપ્સ શેર કરી, તમારા લાઈફ એક્સપિરિયન્સ, તમારા પાર્ટનર સાથેના એક્સપિરિયન્સ, યોર લવ સ્ટોરી, તમારા ટીમ સાથેના એક્સપિરિયન્સ. બહુ જ મજા આવી તમારા સાથે વાત કરવાની અને તમારા ગરબા સાંભળવાની. જે લાસ્ટમાં તમે ગરબા ગાયા છે, દેટ વોઝ સો ગુડ એન્ડ અમેઝિંગ. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ.